આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા, શિવ ઉત્સવ કમિટી રાજુલા દ્વારા અને રુદ્રગણ રાજુલા દ્વારા આ ત્રણેય ગ્રુપ રાજુલાની અંદર સક્ષમ ગ્રુપ છે અને આ વર્ષે જિમ્મેદારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવવામાં આવી અને આ વર્ષની શોભાયાત્રા ખૂબ જ ભવ્ય દિવ્યથી કરવામાં આવી છે અને શિવજીની શાનદાર શોભાયાત્રા આ વર્ષે ત્રણેય ગ્રુપના ભાઈઓ બધા ભેગા થઈ અને કાઢવામાં આવેલી છે. ત્યાંથી પ્રસ્થા થઈને ક્યાં પૂર્ણ થવાની? શીતળામાના મંદિરેથી શુભારંભ કર્યો છે અને કુમના શુકના દાદાએ આ શોભાયાત્રાનો પૂર્ણ થઈ છે અને આ શોભાયાત્રાની અંદર ગામજનોનો ખૂબ ખૂબ આભાર, ત્યારબાદ પોલીસનો બધાનો ખૂબ ખૂબ આભાર. રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રા કરવામાં અને સાથે ખૂબ બધાનો સહકાર અને ગ્રામ્યજનોનો ખૂબ કે જેવો અમારા ઉત્સાહ હતો એવી જ અમે શિવજીની શાનદાર શોભાયાત્રા કાઢી અને આ શોભાયાત્રાની અંદર 20 થી 25,000 જેટલા માણસોએ દર્શન કર્યા અને સાથે સાથે કુંભનો જે ગંગાજળનું અમે પાણી લેવા હતા જે જળ તરીકે એ પણ આખા ગામની અંદર છે અને આખા ગામની અંદર પવિત્ર ગામ કરી દીધું છે. આજે રાજુલાને રામ રાજ્ય તરીકે અમે આજે ઓળખાણ આપી છે અને સમસ્ત હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર કે આ શોભાયાત્રાની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં બધા આવીને ઉપસ્થિત રહ્યા.